જય હિન્દ દોસ્તો. જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું આયોજન 3 જાન્યુઆરી 2021માં થનાર છે. આજે છે 3rd of December, એટલે કે આપણી જોડે છે ટોટલ 1 મંથ. તો જનરલી આ વિડીયો સુધી તમે પહોંચી ગયા છો તો અહીંયા આપણો મોટિવ જે છે સ્ટ્રેટેજીનો નથી. આપણો મોટિવ એક જ છે કે આ 1 મંથના ડ્યુરેશનને કઈ રીતે પ્રોડક્ટિવ બનાવીએ, રાઈટ? તો સ્ટ્રેટેજી જે છે બદલાતી હોય છે અને દરેક જેટલા પણ એસ્પાયરન્ટ છે તેમના અલગ અલગ સેક્ટર હોય છે. જેમ કે કોઈનું ઇકોનોમી મજબૂત હોય છે તો કોઈનું કોન્સ્ટિટ્યુશન મજબૂત હોય છે. તો આ રીતે કોઈના અલગ અલગ સબ્જેક્ટ જે છે સ્ટ્રોંગ હોઈ શકે. એટલે સ્ટ્રેટેજી જે છે કોઈ પણ એક્ઝામ માટે રિલેવન્ટ હોતી નથી. તો આપણે સ્ટ્રેટેજી જે છે પોતાની રીતે પોતાની ફોર્મ જાતે જ કરવી પડશે આપણે. તો એના માટે આપણે એક વસ્તુ ધ્યાન રાખીશું કે આ 1 મંથનો સમય કઈ રીતે પ્રોડક્ટિવ બનાવીએ, રાઈટ? તો અહીંયા ટાઇટલ જે છે એ ઇરિલેવન્ટ છે, એટલે કે સ્ટ્રેટેજી જે છે એક્ઝામ માટે યુઝફુલ નથી. પરંતુ જો તમે આ વિડીયો સુધી આ ટાઇટલ જોઈને પહોંચી ગયા છો તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વધી આગળ પેપર એનાલિસિસ તરફ. સૌથી પહેલા આપણે સમજીશું કે કઈ રીતનો ગુણભાર એટલે કે વેટેજ હોય છે કયા સબ્જેક્ટને, અને એમાંથી તમારો જે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે એને તમારે પિક કરવાનો છે. આ સબ્જેક્ટને તમારે સિમ્પલી રિવાઇઝ કરવાનો છે. ધેટ ઇઝ હોલ કેચ હિયર. આ ઉપરાંત બીજી એક વાત એ યાદ રાખવાની છે. માની લો કે તમારા આપણી જોડે ટોટલ 8 સબ્જેક્ટ છે. માની લો તમારા 3 સબ્જેક્ટ બહુ સ્ટ્રોંગ છે. તો આ 3 સબ્જેક્ટ પાછળ તમે 10 દિવસ આપો તો 10 × 30 બની ગયા, એટલે કે 1 મંથમાં તમારા 3 સબ્જેક્ટ 100% કમ્પ્લીટ થઈ ગયા. માની લો કે તમારા 4 સબ્જેક્ટ જે છે સ્ટ્રોંગ છે, તો તમે 4 સબ્જેક્ટને એક વીક આપો તો અગેન 28 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા આપણા, એટલે કે તમારું 1 મંથ અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગયું. તમે ફરી એકવાર 4 સબ્જેક્ટ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી લીધા છે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ રિવિઝન અને જે આપણું 1 મંથનો સમય છે તેને કઈ રીતે પ્રોડક્ટિવ બનાવવું. આ ઉપરાંત આપણે ચર્ચા કરીશું કરંટ અફેરમાં શું વાંચવું. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ વેટેજની. તો જો +or -5 માર્ક્સનું વેરિએશન જે છે દરેક સબ્જેક્ટમાં હોઈ શકે છે. તો આપણે જોઈએ સૌથી પહેલા કોન્સ્ટિટ્યુશન 38 માર્ક્સ, જીઓગ્રાફી 38, હિસ્ટ્રી 36, કલ્ચર 37, ઇકો 34, સાયન્સ એન્ડ ટેક 27, જનરલ મેન્ટલ એબિલિટી 41 એન્ડ કરંટ અફેર્સ 49. હવે જનરલી એવું હોતું નથી કે કોઈ એક સબ્જેક્ટનું વેટેજ ખૂબ વધારે છે તો નેક્સ્ટ યરમાં ફરી એકવાર એ જ સબ્જેક્ટનું વેટેજ વધારે હશે. વેટેજ જે છે દર વર્ષે ચેન્જ થતા હોય છે, પરંતુ તમે પેર જે છે પેર બનાવી શકો છો. જેમ કે જો કરંટ અફેરનું વેટેજ અહીંયા સારું છે, આ ઉપરાંત અહીંયા જનરલ મેન્ટલ એબિલિટીનું વેટેજ પણ ખૂબ હાઈ છે, આ ઉપરાંત અહીંયા તમે જીઓગ્રાફી અને કોન્સ્ટિટ્યુશનને કમ્બાઈન કરો તો ઘણા બધા માર્ક્સ થઈ જાય છે. તો આ રીતે આપણા જેટલા પણ સ્ટ્રોંગ ફેક્ટર છે બસ તેને જ યુટિલાઇઝ કરવાના છે. વાત કરીએ કરંટ અફેરની. આ પ્રશ્ન ઘણીવાર મને ઈમેલ અને કમેન્ટ દ્વારા પૂછવામાં આવતો હોય છે કે કેટલા સમયનું કરંટ અફેર તૈયાર કરવું જોઈએ. તો મિનિમમ 1 યરનું કરંટ અફેર તો કરવું જરૂરી છે. 1 યર કરંટ અફેર કરવું ખૂબ જ જરૂરી છે. અને છેલ્લા 6 મહિનામાં બનેલા અગત્યના ઇવેન્ટ્સ જે છે આપણે યાદ રાખવા પડશે. એમ તો જીપીએસસી ક્લાસ 1-2માં તો ઘણા 2 વર્ષ જૂના પ્રશ્નો પણ પૂછાઈ ગયા છે. એટલે હવે જોઈએ છે પેપર સ્ટાઇલ કઈ રીતે ડે બાય ડે ચેન્જ થઈ રહી છે. ઓકે, આગળ વધીએ એની પહેલા જોઈ લઈએ કે કરંટ અફેરમાં કયા કયા ટોપિક કરવા અનિવાર્ય છે. તમે જોઈ શકો છો જીપીએસસીનું STI, DYSO અથવા ક્લાસ 1-2 આ બધા ક્વેશ્ચન પેપર જ્યારે તમે ડાઉનલોડ કરીને જોશો તેની અંદર એક ક્વેશ્ચન કમિટીસનો જોવા મળે છે જે ન્યૂઝમાં જોવા મળી છે. કોઈ આદિવાસી જનજાતિ જે રિસેન્ટલી ન્યૂઝમાં હતી, GI ટેગ છે, પછી વિવિધ ઇન્ડેક્સ અને અહેવાલો છે. તો આ બધા ટોપિકમાંથી એક માર્ક્સ જે છે ઇઝીલી કવર કરી શકાય છે. તમને ખબર છે કે કરંટ અફેરના ક્વેશ્ચન સૌથી હાઈએસ્ટ હોય છે. જનરલી કોઈ પણ એક્ઝામમાં કરંટ અફેરનું વેટેજ ધીમે ધીમે હવે વધી રહ્યું છે. તો આ રીતે સૌથી પહેલા કરંટ અફેરના ટોપિક વાઇઝ તૈયાર કરવા પડશે. અને જનરલી મેં આના પર ઓલમોસ્ટ બધા વિડીયો જે છે ઓલરેડી અપલોડ કરી રાખ્યા છે, જેને તમે જોઈ શકો છો. ઓલમોસ્ટ 1 વર્ષમાં કોઈ પણ વસ્તુ જે ટોપિક ચર્ચામાં રહ્યો હશે તેને કવર કરી લેવામાં આવ્યો છે. જેમ કે અહીંયા મેં કીધું છે કે આદિવાસી જનજાતિ જે ન્યૂઝમાં આવી છે તેનું આપણે ડિસ્કશન કરીશું, પરંતુ મેં તેની અંદર પીવીટીજી જે છે તેને પણ ડિસ્કસ કરી લીધા છે, રાઈટ? હવે પીવીટીજી ઉપર તમને ખ્યાલ હોય તો ગઈ સાલ યુપીએસસી અને જીપીએસસી બંને દ્વારા પ્રશ્ન પણ પૂછી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભૂગોળની વાત કરીએ જીઓગ્રાફીમાં, તો જીઓગ્રાફીમાં 50% ક્વેશ્ચન જે છે કરંટ અફેર બેસ્ડ હોય છે. તો જીઓગ્રાફીમાં આપણી જે મેપિંગની સિરીઝ છે, મેપની મદદથી આપણે કરંટ અફેર સમજીએ છીએ, તેને પણ તમે એકવાર રિવાઇઝ કરી લો. એનો પણ એક માસ્ટર વિડીયો અવેલેબલ છે, ત્યાંથી તમે તેને જોઈને સમજી શકો છો.
પછી ઘણા બધા પ્રશ્નો ડિફેન્સમાંથી હોય છે, પછી અમુક લોકેશન ન્યૂઝમાં હોય છે, પછી એક મિલિટરી એક્સરસાઇઝ એટલે કે યુદ્ધ અભ્યાસ છે. તો આ રીતે અલગ અલગ પ્રશ્નો જે છે કરંટ અફેરમાં ટોપિક વાઇઝ પૂછાતા હોય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ એક બુક રિલીઝ થઈ છે તો બુક્સ એન્ડ ઓથરનો પ્રશ્ન થઈ ગયો. કોઈ વ્યક્તિનું નિધન થઈ ગયું છે ઓબિચ્યુરી, તો તેનો એક પ્રશ્ન થઈ ગયો. આપણે રિસેન્ટલી ચર્ચા પણ કરી હતી. તો આ રીતે ટોપિક વાઇઝ કરંટ અફેરના પ્રશ્નો જે છે જનરલી પૂછાતા હોય છે. તો કરંટ અફેરનું રિવિઝન ઇઝ મસ્ટ. બાકી તમારા જેટલા પણ સ્ટ્રોંગ ફેક્ટર છે તેને તમે એકવાર ફરી રિવાઇઝ કરી શકો છો. આ ઉપરાંત 300 અગત્યના ટોપિક પર પણ વિડીયો બનાવવામાં આવ્યો છે, તે પણ તમે જોઈ શકો છો. ઓકે, બીજું એક અહીંયા અગત્યનો એક પ્રી રિક્વિઝિટ હું આપવા માંગીશ કે અહીંયા જે છે હું આ વિડીયો સજેસ્ટ કરી રહ્યો છું, રાઈટ. આ વિડીયો હું સજેસ્ટ કરી રહ્યો છું. આના બદલે તમે કોઈ પણ બુક રીડ કરી શકો છો અથવા કોઈ પણ PDF પણ રીડ કરી શકો છો. તો આની સાથે આગળ વધીએ અને હું તમને જણાવી દઉં કે બીજી એક અગત્યની અનાઉન્સમેન્ટ જે વિડીયોમાં કરવાની છે કે GPSC એક્સપ્રેસ દ્વારા કમ્પ્લીટ 1 યરના કરંટ અફેરની PDF ટૂંક સમયમાં ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવશે. હવે આ જે PDF છે તેની અંદર તમને વન લાઇનર પ્રશ્નો મળશે. વન લાઇનર પ્રશ્નો જે છે શું થશે, શબ્દો ઓછા હશે અને માહિતી વધારે હશે, એટલે તમારું ટાઈમ જે છે સેવ થઈ જશે. સ્ટેટિક GK હશે એટલે કંઈક એક્સ્ટ્રા આપણી એડ ઓન માહિતી મળી રહેશે. અને પ્રિન્ટ ફ્રેન્ડલી વર્ઝન છે. માની લો કે આપણે બહુ ડિજિટલ કન્ઝમ્પશન ના કરવા માંગતા હોય તો આપણે A4 સાઇઝના પેજ ઉપર ઇઝીલી પ્રિન્ટ આઉટ કરાવી શકીએ ખૂબ જ ઓછા મનીમાં. અને ઘણા બધા હોલિસ્ટિક અપ્રોચ સાથે મેગેઝિન અને ન્યૂઝપેપરને કવરેજ કરવામાં આવ્યા છે, જેની અંદર ઓલમોસ્ટ વન લાઇનર જ હશે, કોઈ થિયરી હશે નહીં. અને વન લાઇનર જે છે આપણને ઉપયોગી બને છે ક્વિક રિવિઝનમાં. લાસ્ટ મિનિટ રિવિઝન ઉપર સૌથી વધારે ઉપયોગી બને છે અહીંયા વન લાઇનર. તો આ PDF જે છે સંપૂર્ણ રીતે મળી રહેશે ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાંથી. આ સિવાય તમે 1000 કરતાં પણ વધારે PDF એક્સેસ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી, જેમાં ગુજરાત સરકાર, ભારત સરકારની દરેક પ્રકાશિત PDF હાઇલાઇટેડ ફોર્મમાં પણ અવેલેબલ છે. આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન પર જઈને ઓલ ઓપ્શન જરૂરથી સિલેક્ટ કરી લો.